26ના રોજ વાઘોડિયા તાલુકાના આંટોલી ગામે જય ભાથીજી મંડળ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શ્રી ફતેહસિંહભાઈ, રાજુભાઈ અને ધર્મેશભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરતી કરી આ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવી હતી। મેચ રમવાના મેન હેતુઓ ગુજરાતના યુવાનો વ્યસનમુક્ત થાય, મા બાપની સેવાઓ કરે અને સમાજને મદદરૂપ બને। એમાં વડોદરા જિલ્લાના ઘણા બધા ગામના યુવાનો હાજર રહ્યા હતા અને એમાં વિજેતા ટીમ વિરોધ ગામને પ્રમુખ શ્રી ફતેહસિંહભાઈ દ્વારા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રસિક રાઠોડ, કરજણ। આજે ભાથીજી મંડળ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા વાઘોડિયા તાલુકાના અંટોલી ગામની અંદર આજે વડોદરા જિલ્લાની ઘણી બધી ટીમો અહીંયા રમવા આવી હતી અને એની અંદર ભાથીજી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા 12 વર્ષથી છેલ્લા ઘણી બધી કાર્યરત છે કે વ્યસન મુક્તિના કાર્યક્રમો, મા બાપને ભૂલશે નહીં કાર્યક્રમો અને જે ગરીબ સમાજના બાળકો જે ભણી નથી શકતા અને મજબૂરીના કારણે આગળ જઈ નહીં શકતા એવા બાળકોને ચોપડા વિતરણ કરે છે અને ગંગા સ્વરૂપ જે ગામે ગામ બહેનો હોય છે, તકલીફોમાં હોય છે, એમને આપણે સાડીનું વિતરણ કરી રહ્યા છે અને ખરેખર 2026ની અંદર જ્યારે અમારું ટ્રસ્ટ બન્યા પછી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પહેલો પ્રોગ્રામ છે અને મોટી સંખ્યાની અંદર જે યુવાનો અહીંયા લાભ લીધો છે એમનો હું આભાર માનું છું અને ખરેખર વિજેતા વિરોધગામી ટીમ થઈ છે અને 2 નંબર પર ચાંસદ ગામના યુવાનો પણ ભાથીજી મંડળના આવ્યા છે। ખરેખર એમને પણ ધન્યવાદ છે અને આવનારા સમયની અંદર આ ટ્રસ્ટ દ્વારા અમે ઘણી બધી સેવાઓ અમે કરવાના છે અને આવનારા સમયની અંદર જે ગરીબ સમાજના બાળકો છે એમને પણ પ્રોત્સાહન કરવાના છે અને આવનારા સમયની અંદર બધા યુવાનો આગળ જાય અને વ્યસન મુક્તિ થાય અને વધુમાં વધુ પ્રગતિ કરે એ જ આજે ભાથીજીમાં ચરણોમાં પ્રાર્થના કરું છું। સૌને જય ભાથીજી। સૌને જય ભાથીજી મહારાજ। ભાથીજી યોગ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી જે સામાજિક કાર્યક્રમો કરતા આવેલ છે, જેવા કે ગંગા સ્વરૂપ માતા બહેનોને સાડી વિતરણ, સ્કૂલમાં ભણતા બાળકોને ચોપડા વિતરણ, આવા અનેક કાર્યક્રમો અગાઉના સમયમાં કરતા આવેલ છે। પરંતુ હવે 2026માં જ્યારે અમારા ભાથીજી યોગ મંડળ સેવા મંડળ ટ્રસ્ટ વડોદરા દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે, ત્યારે હવે પછીના કાર્યક્રમો મંડળના અંદર રહી અને જે આગળની જે કાર્યક્રમો છે, જેવા કે માતા વૃદ્ધાઓ હોય જેમને સાડી વિતરણ હોય કે સ્કૂલમાં ભણતા બાળકોની કીટ હોય, આવા અનેક સામાજિક કાર્યો અગાઉના સમય પણ કરશું અને જે ક્રિકેટ ટુર્નામેન્ટ જે અમારા જે આજનું આયોજન છે એ અમારા રજીસ્ટર થયા પછીનો પહેલો અમારો આ જે પ્રોગ્રામ છે। એમાં ખૂબ સરસ ઘણા બધા તાલુકાના ગામોના યુવાનો આની અંદર રસ લીધો અને સારી રીતે મસ્ત બધાએ એક ભાઈચારા સાથે બધા રમ્યા અને ખૂબ આનંદ લીધો અને આખરે જ્યારે ફાઇનલની અંદર વિરોધ ગામ અને ચાંસદ ગામ બંને ટીમો આવી હતી અને જેમાં એક સાથે ખૂબ ઉત્સાહ અને આનંદથી બંને ટીમો એકબીજા સાથે ખૂબ હસી મજાક એમ આનંદથી રમ્યા, જેમાં વિરોધનો વિજય થયો છે અને ખરેખર આ બંને ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા મંડળના પ્રમુખ શ્રી ફતેહસિંહભાઈ રાઠોડનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારું જે આ મંડળ છે એ ખૂબ આગળ પ્રગતિ કરે અને આજરોજ અમારા ભાથીજી સેવા મંડળ ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ફતેહસિંહ રાઠોડ દ્વારા જે વિજેતા ટીમ છે વિરોધ, તેમને ટ્રોફીનું વિતરણ કર્યું છે। સાથે સાથે જે ચાંસદ ગામની ટીમ છે તેઓએ પણ ફાઇનલમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું, એમને પણ વિતરણ કર્યું અને જે ખેલાડીઓ છે એમને મેડલ પહેરાવીને એમને ખૂબ ખૂબ સ્વાગત કર્યું અને અભિનંદન પાઠવ્યા અને આગળના સમયે ખૂબ પ્રગતિ કરો તેવા એમના આશીર્વાદ પર એમને આપ્યા। એટલે અમે સમગ્ર ગામ જે આજુબાજુના તાલુકામાંથી ગામના લોકો બધા પ્રમુખશ્રીનો અને આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। બોલો ભારત માતા કી જય, ભાથીજી મહારાજ કી જય।